અહીંયા અત્યારે માતાજીને અમે થાળ ધરી દીધો છે, માતાજીને લાપસીનો. આ ક્યાં માતાજી? ખોડિયારમાં. આ ખોડિયારમાં ત્રિશુળના થાપા છે. આ મેલડી માતાજી, તો આ મેલડી માતાજીના અહીંયા થાપા છે. અમે અહીંયા સહકુટુંબ આવ્યા છીએ. સરસ મજાનું આ ગામ છે, જૂનું પુરાતની. આ પુરાતની ગામ છે, આ ગામ જૂનું. પધરાવા આવ્યા ગણપતિ દાદા? અહીં ગણપતિ દાદા પધરાવાનું હોય બેટા? અહીંયા ખોડિયારમાં દર્શન કરવા આવ્યા. હા, સરસ મજાનું છે અહીંયા. હવે આપણે પુરાતની વાવ, આ જગ્યા બધી અહીંયા સરસ મજાની વધારાની છે. સિદ્ધેશ્વર મહાદેવ, મેલડી માતાજી, કેતલિયા દાદા અને રિદ્ધેશ્વર મહાદેવ, આ બધું સાથે જ છે. અહીં બ્રહ્માણી માતાજીને પણ આપણે આગળ વિડીયો ઉતાર્યો. હવે આપણે આ વાવના દર્શન કરીએ. બહુ પુરાતની વાવ છે, પણ બહુ જૂની થઈ જવાથી અહીંયા આપણે ખાલી દર્શન જ કરીએ. બહુ પુરાતની વાવ છે, પડી ગયું છે બધું. હવે ફરીવાર જીર્ણોદ્ધાર વાવનો કરે ત્યારે જ આ બધું પાછું નવેસર થાય. પાણી ખૂબ પુષ્કળ છે, પાણી અહીંથી અવેડા ભરાય છે. આ વાવમાંથી પાણી ભરી મોટરથી અને અવેડો ભરાય છે અહીંયા. આ પુરાતની વાવ. સામે મતવાલા પણ છે, પણ એ બધા પૂરી દેવામાં આવે છે, કારણ કે છોકરા બોકરા રમતા અંદર પડી ગયા હોય તો ઉપાધિ થાય એવા હેતુથી અહીંયા સરસ મજાનું આ બાજુમાં અવેડો છે એ ભરવામાં આવે છે. અને માતાજીનું કાર્ય સારું છે અને પુરાતની વાવ છે. આ બધું પુરાતની.